टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફિલ્મના પડદા પર જે માણસ આપણને હસાવે છે આજે એની પોતાની જિંદગી એક મોટી ટ્રેજેડી બની ગઈ છે. ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની આ વાત છે. તેણે દાયકાઓ સુધી લોકોના ચહેરા પર સ્મિત વેર્યું. અફસોસ કે આજે પોતે મુસીબતોના ભૂલભુલૈયામાં એવો ફસાયો છે કે જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે. વાત જાણે એમ છે કે 5મી ફેબ્રુઆરીએ રાજપાલ યાદવે દિલ્હીની તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યું. લોન ડિફોલ્ટનો આ આખો કેસ છે. આ કોમેડી સ્ટાર માટે ટ્રેજેડીની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. રાજપાલે એક ફિલ્મ બનાવવાનું સપનું જોયું. આ ફિલ્મનું નામ હતું અતા પતા લાપતા. આ ફિલ્મને તેણે ડિરેક્ટ કરી હતી. આ સપનાને પૂરું કરવા માટે તેણે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી અંદાજે 5 કરોડ રૂપિયા ઉધાર લીધા. આ ફિલ્મ તો બની ગઈ, રિલીઝ પણ થઈ ગઈ, પરંતુ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. ફિલ્મ તો ફ્લોપ ગઈ, પણ સાથે રાજપાલ યાદવની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ. આ ફિલ્મથી કમાણી ન થઈ. બીજી તરફ દેવું ચૂકવવાનું હતું, તે લોન ચૂકવી જ ન શકાય. સમયની સાથે વ્યાજ અને પેનલ્ટી ઉમેરાતા 5 કરોડનો આંકડો વધીને 9 કરોડ સુધી પહોંચી ગયો. દેવું ચૂકવવા માટે તેણે અનેક ચેક આપ્યા. એ બધા ચેક્સ બાઉન્સ થયા, જેના લીધે તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. લાંબા સમય સુધી આ કાનૂની જંગ ચાલ્યો. જે બિઝનેસ લોસથી વાત શરૂ થઈ હતી તે આજે કેદ સુધી પહોંચી ગઈ. જે માણસ દુનિયાને હસાવતો હતો તેની આંખોમાં આજે આંસુ છે. વાત સીધી તિહાર જેલમાં સરેન્ડર કરવા સુધી અમસ્તા પહોંચી નથી. એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટની કોર્ટે ચેક બાઉન્સના અનેક કેસમાં રાજપાલ અને તેની પત્નીને દોષી ઠેરવી 6 મહિનાની સજા ફટકારી. 2019માં સેશન કોર્ટે પણ આ સજા યથાવત રાખી. આ મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો. સામાન્ય રીતે લોન ડિફોલ્ટ દીવાની વિવાદ હોય છે, પણ અહીં અદાલતે આ વાતને ગંભીરતાથી લીધી, કારણ કે કોર્ટમાં આપેલી બાંહેધરીનો વારંવાર ભંગ થઈ રહ્યો હતો. વર્ષો સુધી હપ્તા ચૂકવવા માટે અનેક વાર સમય લંબાવવામાં આવ્યો, પણ તારીખો આવતી ગઈ અને આશ્વાસનો પોકળ સાબિત થતા રહ્યા. કોર્ટે નોંધ્યું કે તેની વિરુદ્ધ 7 કેસ નોંધાયા છે. દરેક કેસમાં તેણે 1.35 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. ઓક્ટોબર 2025માં 75 લાખના 2 ડિમાન્ડ ડ્રાફ્ટ જમા તો થયા, પણ વ્યાજ સાથે આંકડો હજુ પણ 9 કરોડની આસપાસ બાકી છે. આખરે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે અદાલતે કડક આદેશ આપ્યો કે 4 ફેબ્રુઆરીના દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં જેલ સમક્ષ સરેન્ડર કરો. રાજપાલ સમયસર હાજર ન થયો. તેના વકીલે દયાની અરજી કરી કે તેઓ ફંડની વ્યવસ્થામાં હતા અને દિલ્હી પહોંચતા મોડું થયું. જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માએ સખત નારાજગી વ્યક્ત કરી. આ કેસમાં અદાલતે સ્પષ્ટ કર્યું કે કાયદો બધા માટે સરખો જ છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ ખાસ ઇન્ડસ્ટ્રી કે બેકગ્રાઉન્ડથી આવતી વ્યક્તિ માટે કાયદો અલગ ન હોઈ શકે. 5મી ફેબ્રુઆરીએ રાજપાલ યાદવ કોર્ટમાં રૂબરૂ હાજર થયા. 25 લાખનો ડ્રાફ્ટ પણ રજૂ કર્યો. જોકે રાજપાલને સરેન્ડર કરવાનું જણાવતા આદેશને પાછો ખેંચવાની અદાલતે ચોખ્ખી ના પાડી દીધી. આખરે એ જ દિવસે રાજપાલ યાદવે તિહાર જેલમાં સરેન્ડર કર્યું. જે માણસના ચહેરાને જોઈને દુનિયા પોતાનું દુઃખ ભૂલી જતી હતી, આજે એ ચહેરા પર લાચારીની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજપાલ યાદવે જેલમાં જતા સમયે કહ્યું હતું કે હું શું કરું, મારી પાસે પાછા આપવા માટે પૈસા નથી અને મને હવે બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. આ માત્ર એક કલાકારના શબ્દો નથી, પરંતુ એક એવી વ્યક્તિની હાર છે જેણે આશા ગુમાવી દીધી છે. રાજપાલ યાદવના સરેન્ડર પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક લોકો હવે ખભે ખભા મિલાવીને ઊભા રહ્યા છે. સોનુ સૂદ અને ગુરમીત ચૌધરીની અપીલ બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ મેદાનમાં આવ્યું છે. તેમણે બુધવારે એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે આ કોઈ દાન નથી, પણ પોતાના જ એક સાથી કલાકાર માટે એકતાનો અવાજ છે. મ્યુઝિક પ્રોડ્યુસર અને જેમ્સ ટ્યુનના માલિક રાવ ઇન્દ્રજીતસિંહ યાદવે 1.11 કરોડ રૂપિયાની મોટી રકમ આપવાની જાહેરાત પણ કરી દીધી. સોનુ સૂદે સોશિયલ મીડિયા પર બહુ જ ભાવુક પોસ્ટ લખી. તેણે રાજપાલને પોતાની ફિલ્મમાં એક રોલ આપવાની અને સાઇનિંગ અમાઉન્ટ આપવાની જાહેરાત પણ કરી. તેણે સાફ શબ્દોમાં કહ્યું કે આ દાન નથી, પરંતુ સન્માન છે.
રાજપાલ હિન્દી સિનેમાની પીચ પર 3 દાયકાથી વધુ સમય સુધી ટકી રહ્યા. તેણે રામ ગોપાલ વર્મા, પ્રિયદર્શન અને ડેવિડ ધવન જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે સૌથી વધુ ફિલ્મો કરીને પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. આટલા લાંબા સંઘર્ષ અને સફળતા પછી પણ આજે જ્યારે તેની ફીના આંકડા સામે આવે ત્યારે સમજાય કે આ ગ્લેમરની દુનિયામાં મહેનતાણું કેવું હોય છે. તેની છેલ્લી 5 ફિલ્મોની વાત કરીએ તો કથ્થલ માટે તેણે 1 કરોડ રૂપિયા લીધા, જ્યારે ડ્રીમ ગર્લ 2 માટે પણ તેને 1 કરોડ રૂપિયા મળ્યા. ભૂલ ભુલૈયા 3 જેવી મોટી ફિલ્મમાં તેણે અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાની ફી મેળવી હતી. ચંદુ ચેમ્પિયન માટે તેને 2 કરોડ રૂપિયા મળ્યા અને છેલ્લે બેબી જોન ફિલ્મ માટે તેણે 1 કરોડ રૂપિયાની ફી લીધી હોવાનું મનાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી સોનુ સૂદ સહિત અનેક લોકો રાજપાલને મદદ કરવા આગળ આવ્યા છે, પરંતુ હિન્દી સિનેમાના સુપરસ્ટાર્સ ગણાતા કલાકારો મદદ માટે હાથ લંબાવવા તૈયાર નથી. ચળકતી દુનિયામાંના આ મોટા સિતારાઓનું મૌન ઘણું બધું કહી જાય છે.